ફક્ત પુરુષો માટે ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. જય બોરસ ડિરેક્ટર છે, જેમને ફક્ત મહિલાઓ માટે પણ ફિલ્મ ઉતારી હતી અને એ ફિલ્મ ખૂબ જ સરસ અને સક્સેસ ગઈ હતી. તો શું આ ફિલ્મ પર એટલી જ સક્સેસફુલ જશે યા નહીં? ફિલ્મની સ્ટોરી શું છે, સ્ટારકાસ્ટની એક્ટિંગ શું છે, બધી વાત કરીશું આપણે આ વિડીયોની અંદર. પણ સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર વિઝિટ કર્યા છે અને ફોલો જરૂર કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હું છું રુચિત શાહ, ધેટ ગુજ્જુ બોય ચેનલની ઉપર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મના સ્ટારકાસ્ટની. તો સ્ટારકાસ્ટમાં છે યશ સોની, મિત્ર ગઢવી એન્ડ એશા કંસારા. આ ત્રણ મેઇન સ્ટારકાસ્ટ છે અને આમના ઉપર ટોટલી ફિલ્મ છે. આના સિવાય એક દાદાજી પણ બતાવ્યા છે. કોમેન્ટ બોક્સમાં આપજો દાદાજીનું નામ શું છે. પણ વાત કરીએ એક્ટિંગની, તો બધા જ સ્ટારકાસ્ટની એક્ટિંગ ખૂબ જ સરસ છે. ફિલ્મમાં એક એક કેરેક્ટરની એક્ટિંગ તમને એવી લાગે કે યાર ફેક કરી રહ્યા છે, યાર ના મજા આવી. થ્રુ આઉટ ફિલ્મ બધાની એક્ટિંગ ખૂબ જ મસ્ત છે, એન્જોય કરશો તમે ફિલ્મ. વાત કરીએ ફિલ્મની સ્ટોરીની. ફિલ્મની સ્ટોરી શું છે? તો ફિલ્મની સ્ટોરી એવી બતાવી છે કે જે આપણું શ્રાદ્ધ આવતું હોય છે ને ત્યારે આપણા કહેવત હોય છે કે આપણા ઘરમાં જે કંઈ પણ ખીર વીર જે કંઈ બનાવ્યું હોય એ ઉપર આપણા કાગવાસ માટે જતા હોય છે અને એમને બોલાવતા હોય છે કે ભાઈ તમે ખાવા આવો, કાગવાસ કરીને બધું કરતા હોય છે. આ આપણી પ્રથા છે જે ચાલે છે એવરી શ્રાદ્ધ વખતે. તો એવું જ આની અંદર બતાવ્યું છે, જેમાં દાદાજી જે મરી ગયા છે એ આવે છે પાછા પૃથ્વીલોક ઉપર. અને એ દાદાજી યશ સોની ના દાદા એ નથી ઈચ્છતા કે એ એશા કંસારા જોડે લગ્ન કરે. એશા કંસારા અને યશ સોની બંનેનું પહેલેથી પ્રેમ પ્રકરણ ચાલતું હોય છે, પણ દાદા નથી ઈચ્છતા કે યશ સોની અને એશા કંસારા બેનું લગ્ન થાય. તો એવું તો શું છે કે દાદા પોતાના પૌત્રની ખુશી સૌથી વધારે જુએ, પણ એ જ ખુશીમાં બાધારૂપ આવી ગયા છે અને દાદા જોડે એવી ઘણી બધી શક્તિઓ સાથે આવ્યા હોય છે કે કોઈના પણ મોઢે સાચું બોલાઈ શકે, કોઈના પણ શરીરમાં અંદર બેસી શકે, કોઈને પણ મન પરિવર્તન કરી શકે, એ બધી અનેક શક્તિઓ સાથે આ પૃથ્વીલોક પર આવે છે. તો શું ફાઇનલી એશા કંસારાની યશ સોની સાથે મેરેજ થશે યા નહીં? અને એવું તો કેમ એ મેરેજ નથી થવા માટે ઈચ્છતા અને બીજી કોઈ પણ કન્યા સાથે મેરેજ, પણ એશા કંસારા સાથે નહીં? એની પાછળનું શું લોજિક છે, શું મેસેજ છે, એ તમારે ફિલ્મ જોવાની રહેશે. ફિલ્મ ખૂબ જ સરસ છે. ફિલ્મ ખૂબ જ સરસ છે, સ્ટોરી ખૂબ જ સરસ છે અને ફિલ્મની એન્ડની અંદર એક મેસેજ પણ જોરદાર આપવામાં આવ્યો છે. તો થ્રુ આઉટ ફિલ્મ ફેમિલી સાથે દેખી શકાય એવી ફિલ્મ છે. તો ફિલ્મને આપણે આપીશું 3.5 સ્ટાર આઉટ ઓફ 5. બહુ જ સરસ ફિલ્મ છે. નજીકના થિયેટરમાં જરૂર તમે આ જોઈ શકો છો, ફક્ત પુરુષો માટે.